શરીરની સેવા કરો. રામદેવ બાબા પણ એમાં બહુ મદદ કરી શકે. આંતરયાત્રાની વાત મને ખબર, પણ શરીરની સેવામાં શરીર તમે વોક કરો. આ મને કહેવાનો અધિકાર નથી, કારણ કે હું વોક કરતો નથી, પણ તમે કરો તો સારું. અને એમાંય તમે ચડ્ડી પહેરીને કરો ને, એ તો મને બહુ ગમે. તમારા બાવળના બળિયા જેવા જે પગ બહાર નીકળ્યા હોય અને તમે જેમ હાંડિયાની જેમ ઉપડ્યા હો છો, આમથી આમ દર્શનીય લાગો. શરીરની એક્સરસાઇઝ થવી જોઈએ, આમાં હું માનું. 60% જે ખાવાનું આપણી સામે આવે એનાથી પેટ ભરવું. આમ તો 50%નો નિયમ છે. ભાગ પેટ પાણીથી ભરવું અને ભાગ હવાના સંચાર માટે ખાલી રાખવું. આને સમ્યક આહાર કહેવાય.